હવે છે ને આપણે મંદિરે આવી ગયા છીએ તમને બધાને દેખાડો અંદર તો કઈ દર્શન નહીં કરે એમ કારણ કે ના કરી દીશે ને એટલે જો અત્યારે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે તો એ પણ રાત લેવાના જ છે મજા બહુ મજા હાલ્યો વિયા થઈ આમ લગન બધે મેકઅપ બીયો જાય આ લોકો ની બીયો જાય શું કરો છો જો અમાર છોકરો આ 2 મહિનાનો પૂરો થઈ ગયો કાલ હા એટલે હાજો કાશાબા હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો નો મજામાં તો આપણે બ્લોગ જોતા એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે ને આઠમ ઉજવે એટલે ના બધું સારું એનું બધું કરવાનું ઘઉં ને ચોખા ને બધું સારું કરવાનું હોય એટલે જો કૃષ્ણ ઘેર જશે તો બધા એના બ્લોગ ઉતારશે કેવી રીતના બધું કરે છે ને એ તમને બધાને પણ જોવા મળશે અને જો અત્યારે આ બધા જો બેસી ગયા છે હાય લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો તો સવારની ટાઈમ થઈ ગઈ છે ને હું રાસ લેવા આવી છું અત્યારે શીખી ગઈ શીખવાવી હતી હા ઠીક પ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જન્મમાં અત્યારે સવારનું ટાણું થઈ ગયું છે અને અત્યારે અમે ધોળીના ઘરે બેહવા પણ આવી ગયા છીએ ઠીક સૌથી પહેલા બધાને જય માતાજી જય જાનભાઈમાં જો આ સાંજે તો વરસાદ આવતો હતો એટલે કઈ રાસ તો લીધા નતા તે અત્યારે હા લાઈટ એવી ગઈ હતી એટલે કઈ રાસ તો લીધા નતા તમને બધાને ખબર છે બ્લોગ જોયો છે એટલે અને અત્યારે શીખતી છું મારી મમ્મી જો શું કરે છે ને આપણે જોઈ લઈએ અત્યારે છે ને રાંધવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે મમ્મી શું કરો છો બટેટા વઘાર્યું છે બટેટા નોરતા છે હા મારી મમ્મી જો નોરતા રહેશે એટલે બટેટા વઘારવાના છે મારી મમ્મી તો બટેટા વઘારે છે વાંધો નહીં મિત્રો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આ રહીશું જો મિત્રો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ જશે પાછા તમારી સામું રજૂ થઈ ગયા છે અને અત્યારે જો હું મારા બા બેઠા છે કાબા હા માતાજીના નિવત જય માતાજી જય જાનભાઈમાં સવારમાં કેમ ઘરે નતા બા નિવત હોતા હતા ઠીક એટલે શંપુ બનવા લઈ જતા હા જો કૃષ્ણ ને ઓલે છે ને બધું સારું કરે છે ના ઘઉં ને બધું કરવાનું હોય તે હજી પણ બપોર પછી ના જશું તો આપણે પણ ના જઈએ તો ત્યાં જઈને જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહીશું જો મિત્રો તમને બધાને કીધું હતું કે આપણે હીરાકાજીને ઘરે જઈને મળશું તો જો હીરાકાજીને ઘરે તો આવી ગયા છે અને જો બધી તૈયારી ચાલુ છે કા શંભુબા શું કરો છો ઠીક નિવત છે એટલે ઠીક આ બધા જો હા જય જાનભાઈમાં હા કા મધુબા તમે હોતા ગાવી જેમ ને હા સોબા પણ કેમ રોવે છે દુહાડો આવે છે ઠીક હા એ વાત થાય છે હા પછી પંખડી ચાલુ છે એટલે વધુ હા જો હા જો અહીંયા તો બધી સારું છે હવે અહીંયા બાયું બધી શું કરે છે આપણે જોઈ લઈએ કૈલાસ કાજી શું કરો છો ઠીક આ સેજલ કાજી પણ બોલતાય નથી જો હાજો કાશાબા ઠીક એટલે કાજી તમે જ બોલો ઠીક સવારમાં હોતે કરતા હતા ને ઠીક સવારમાં હમું કરતા હતા ઠીક જો વિલાસ કાચી ને બધા કા વિલાસ કાચી એ પણ હામું નથી જોતા કા મમ્મી આ બધા બેઠા પણ વાતોમાં ધ્યાન છે બ્લોગમાં ધ્યાન નથી કામ કરાવવા લાગી જવાય ને જાજા છે જાજા છે એટલે આ તમને બધાને ખબર જ છે કે સંજા કાચીમાં નથી બોલતા રજની ફુવા દાંત કાઢે ને એટલે ના બેજો આવી જશે કાજુ હજુ બોલ દે આપણે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એમાં પણ વળ ન ખાવાનું હજુ કાસમ ફૂફા સનુફી તમે કાક બોલો સબસ્ક્રાઇબ કરી નાખો એમ બોલો લાઈક કરો હા બાબરાથી ને આવ્યા છો
હે કા જો ઈ બધા શરમાય છે જો હાય જો ઈ તો બધા હસી મજાકની વાતો ચાલુ છે અમાર ઉતુ કાકા જો જામફળ ખાય છે જો શરમાય છે અમાર ઉતુ કાકા કા ઉતુ જો અહીંયા તો બધાની હસી મજાકની બાયુની તો વાતો ચાલુ હોય જ તે કારણ કે બધી બાયુ ભેગી થાય એટલે વાતો તો કાંઈ ખૂટે નહીં બધી હાથ ધોઈને આવી ગયા બની ગયું શંભુબા બની ગયું એમ ને જો કા મોટા બા સારું બેટા જય માતાજી હા જો અહીંયા તો બધી હસી મજાકની વાતો તો ચાલુ હોય તો કાંઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહેજો અત્યારે જો મિત્રો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને મઢે જવાનું છે કે તે પહેલાં કીધું કે આપણે મંદિરે જઈએ અને અત્યારે જો અહીંયા સોનુફી શું કરો છો જો અમારો છોકરો આજ 2 મહિનાનો પૂરો થઈ ગયો હા કાલ હા એટલે એને તૈયાર કર્યો છે હમ અને આ બધું ડેકોરેશન જો આવું કાંઈક ડેકોરેશન કર્યું છે કારીથી કાજી સોનુફી હુરાવત ખરા જો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે કેવું લાગે છે એ જરીક કોમેન્ટમાં કહી દેજો અને આ એના કાકા છે ઉતું કાકા કા ઉતું કાકા જો જો મિત્રો આપણે છે ને તમે ડેકોરેશનનો વિડીયો તો જોઈ લીધો હોય છે ને હવે છે ને આપણે મંદિરે આવી ગયા છીએ તમને બધાને દેખાડ દો અંદર તો કાંઈ દર્શન નહીં કરી એમ કારણ કે ના કરી દીધી છે ને એટલે અને આ બધા જો આપણે હારા છે ધોળી બધા કા ધોળી આઈ કા જો તો ખરી પણ તું બહુ ઉતાવળી જય માતાજી જય જાનભાઈમાં તો પાછા ઘરે જઈને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની યારી છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ હશે અને ન મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહ્યો એટલે મજામાં આવી જઈશું સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જાનભાઈમાં અત્યારે જો સાંજનું ટાણું થઈ ગયું છે ને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ગોપીએ જો કે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી જ વાળ્યું છે અને તમને બધાને એમ થતું છે કે આજ સાંજે કેમ બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે આજ તો છે ને સાંજે જ છે જોવા જેવું એટલે આજ છે ને મેં સાંજે જ બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને મસ્ત મજાને આપણે રેડી થઈ ગયા છે જો અંધારું છે અહીંયા તો લાઈટ કરવી જો કાલ વરસાદ આવ્યો ને તે બધી ઝાર કે મકાઈ હાવ પડી ગઈ છે અને આપણે જો મસ્ત મજાના ગેટઅપમાં આવી ગયા છીએ આપણા એટલે લુકમાં આવી ગયા છીએ અને ગોપીની તો લગભગ છે ને એને ઘરે હશે અને જો કેવા લાગી છે ને જરીક કોમેન્ટમાં કહી દેજો અહીંયા છે ને થોડું ગંધારું પડતું છે એવું તમને બધાને લાગતું છે કારણ કે અત્યારમાં છે ને ફોક્સ નથી ને એટલા માટે ફોક્સ મઢે લઈ ગયા છે અને આજ તો છે ને મઢે બહુ એટલે બહુ મજા આવવાની છે તો તમે બધા છે ને ક્યાંય જાતા નહીં જોડાયા રહેજો અને આજ તો છે ને આઈટમ છે માતાજીને ચામુંડવાની આઈટમ કરવી છે એવી અમે દર વર્ષે તમારે બધાને જમવું હોય તો વહી આવજો જો કે તમે બધા મારા બ્લોગ જોતા દેશો પણ કાલ આવશો ને કાં તો કાલ પૂરું થઈ ગયું છે તો તમારે બધાને જમવા આવવું હોય ને તો વહી આવજો આઈટમ ઉજવી સીવી એમાં કોણ કોણ આવ્યું હતું ને કોમેન્ટમાં જરીક કહી દેજો અહીંયા રેડી શું અમારા ચૌહાણના જો કે બધા આવ્યા દેશે તોય તો તમે બહારના કોણ કોણ અમારા બ્લોગ જોશી આવ્યું હતું ને કોમેન્ટમાં કહી દેજો તો ફરીને જ પાછા ઘડીક રહીને મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અત્યારે તો જો સાંજનો સમય થઈ ગયો છે ને મોટે વ્યવા છે ને મોટે જો બધા બેઠા છે જય માતાજી જય જાનભાઈમાં જય કુલદેવ હા જય માતાજી દિયા કાકી જય માતાજી મધુબા જય માતાજી જય જાન આ ભરી તું શું કરશો જય માતાજી રીસલા જયંતા કાકી જીયાબા હા તમે બધા વહી આવજો ને જીયાબા આ કોઈ તો ન બોલાવો તમે બોલો હા આવી જશે ને હે આપણે પ્રસાદી લેવા આવી જશે ને એટલે નો બોલા જે આપણે બધાને કીધું કે આવજો ઠીક પછી નહીં મળે હા હે સોહાણ પરિવાર આમ જો કેટલું બધું પબ્લિક આવી ગયું છે કા બની યાર અત્યારે જો મસ્ત મજાના પ્રસાદી લેવા બેસી ગયા છે અને અડધું ખાઈ ને ત્યારે મને
યાદ આવ્યું કે છે ને બ્લોગ ઉતારવાનું થશે બાઈક લાપસી છે, દાળ ભાત છે, શું કહેવાય આને ગોબી અને કુકડી છે, હા કડા કહેવાય, કડા છે અને ખીચડી થઈ આ બધા જો બેસી જા જમવા નહીં જમવા બેસી જા ને પણ તું જ કાંઈ બોલતી નથી અને આમ બધા બહાર હોય તેને બેઠા છે. અત્યારે તો જો મસ્ત મજાના જમી કરીને નવરા થઈ ગયા છે ને બધા છે ને મશીન મૂક્યા છે એટલે મેં કીધું આમ બધાને બ્લોગ ઉતારી ગપીની જો થાળીઓ લૂસે છે ને આમ જો વરસાદ ઝરફરાટ શરૂ છે ને બધા જો ઊભા થાય છે ને બે છે નહીં સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય બધા સારું કામ થઈ ગયું છે ને અત્યારે અમે મઢે પણ આવી ગયા છે અત્યારે મઢે જમવા નતું ને એટલે જમવા આવી ગયા તા ને અત્યારે જમી લીધું છે ને અત્યારે અંદર થાંભળા ઉઠકે છે. હા તાર મમ્મી ક્યાં છે ભાઈ કા હા જો સહીતા કાંઈક વાતો કરે છે કા ભાઈ કા અમાર ભાઈ કા બોલે તે તને કહી દીધું આરશી જય માતાજી જય જાનભાઈ હા ગીટુ સરે રે એ હંતાઈ જાય છે સામડા ઉઠકે છે ને આપણે ત્યાં ઊભા છે ગટી વાસણ લસે છે હું ત્યાં ઊભી છું કારથી તો કન્ટિન્યુ બ્લોગ માં બની આ રીતે જો ના વાસણ એટલે નાચી તો બે વાતા ને છે ને આવી ગયા છે તમારી સામે થઈ ગયા છે હા મઢી આવી ગયા છે હા અત્યારે જો ત્યારે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે તો પણ રાત લેવાના જ છે મજા બહુ મજા આવશે આમ છે ને અમારે મેકઅપ વયો ગયો અને કેટલો મેકઅપ કર્યો તમે જો ગાઈસ આમ જો દેખા હે બતાર કેટલો મત કર્યો એને કેટલો કર્યો છે મેકઅપ બોલો આ તને તે કર્યો છે મેકઅપ આને તને આને બહુ કર્યો છે મેકઅપ ગાઈસ તમને મારો પર લાગે છે ને તો કોમેન્ટ માં કહી દેજો તાર ઉપર બધા મન લાગે છે જો આરતી ફૂઈ કે છે તાર ઉપર મેકઅપ લાગે છે એટલે તાર ઉપર વિશેષ તે કર્યો તો પણ વયો ગયો વરસાદનો જો વરસાદ એક વાર તો હારો કાલ તો છે ને બહુ વરસાદ આવ્યો કા હા એટલે ગાઈસ એને મોઢે આવ્યા નતા ને બ્લોગ કઈ ઉતાર્યો નતો અને મીતાભાઈ તમે બોલો જય માતાજી જય જાનભાઈ હજુ જય માતાજી આ હા બધા શરમ કેમ થતી છે હા એ તો અમારે ગોપી બી તો ન શરમાય કેમ એ તો ગોપી આપણે ઉતારી સીવી એટલે નકર આપણને શરમ જ થાય સાચી વાત પહેલા તો આપણે કોઈનો બ્લોગ ઉતારતા હોય તો આપણને બહુ શરમ થાય સાચી વાત ઓર અમિતભાઈ જો વાળ કટિંગ કરી નાખ્યું કેવું લાગે છે કોમેન્ટ કહી દેજો મસ્ત લાગે છે કેમ એ તો વાળ કપાઈ આવ્યો મને તો ખબર જ નથી હો પણ મારે પહેલા છે ને બીજાને ખબર પડી જાય અને મોઢનો વ્યૂ જો એક નંબર એકદમ એક નંબર આવે છે તો હાલ્યા વિયા જાય આપ નકર બધે મેકઅપ વિયો જાય છે આ લોકો ની વ્યૂ જાય છે સાચી વાત કન્ટિન્યુ બ્લોગમાં બધાય પણ યારે જો થોડો ઘણો રાસ લઈ લીધો છે અને બ્રેક થોડો ઘણો લઈ લીધો છે હા અને આજે તો એટલે બહુ મજા કારણ કે કાલ રાત નથી લીધા ને એટલે આજ બધું મજા આવ્યું નહીં હા કાલ તો બહુ હતો વરસાદ અને આજે તો છે ને મારા હાથ વધે બે જશે કઈ બોલાતું જ નથી એટલે મારે જોડવાની જાય છે આય જલા ઉમોરી શરમાઈ ગયો અને આમ જો બધા બેહી ગયા અજે ખાલી આમ રાસ જ લીધો છે ને કા બધા આજે હા આજે બધું ઘણું બધું લેવાનું છે તમે છે ને વિડીયોમાં જોડાઈ રહેજો તો જ તમને મજા આવશે નકર મજા પણ નહીં આવે કા ઢોળી કા બસ વેર આયા ઈ તો ઠાકી ગયા છે કોઈ બોલતું નહીં હાથ દુખવા માંડે ને પગ દુખે છે ચારો રાસ એટલા લીધા હાથ તો આ જો બહુ મજા આવી કા તો મારથી તો છે ને બોલાતું નથી કારણ કે છે ને મને શરદી ને એવું થઈ ગયું છે ને હાથે હાવ પડી ગયા દવા લઈ આવો હવે એવું કાગળ કરવું પડશે ને દવા લેવા જવું પડશે કાંઈ નવરાત્રી પીસની કાંઈ દવા સાચી વાત તો કન્ટિન્યુ બ્લોગમાં બતાવી પણ યારે જો
મિત્રો મોઢેથી તો આવ્યા છે ને આજે છે ને રાસ લેવાની બહુ એટલે બહુ જ મજા આવી. અત્યારે છે ને કેટલા વાગી ગયા છે? 1:20 થઈ ગઈ છે. 4 ઘંટા રાસ લીધા છે અને અત્યારે જો અમે વીએફસી ભરે તો મેં બ્લોગ તો પૂરો કરી વાળું. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. છેલ્લે જય માતાજી, જય જાનભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા તમને યાર. હાલો બાય બાય.